જય શ્રી કૃષ્ણ મિત્રો. શું રેસ્ટોરન્ટના સ્વાદ જેવું જ કઢાઈ પનીર ઘરે બને ખરું? ચોક્કસ બને જો આજની આ રેસીપી તમે ફોલો કરો તો. અને આજે આપણે એક સિક્રેટ મસાલો તૈયાર કરીશું જેનાથી કઢાઈ પનીરનો સ્વાદ 100 ગણો વધી જશે અને ટેસ્ટ મળશે એકદમ જ રેસ્ટોરન્ટ જેવો. તો ચલો રેસીપી શરૂ કરીએ અને સૌથી પહેલાં બનાવી લઈએ આ સ્પેશિયલ મસાલો. તેના માટે એક પેન કે કઢાઈમાં 1 ચમચી વરિયાળી, જીરું, આખા ધાણા, મરી અને સૂકા કાશ્મીરી લાલ મરચાં લઈ લઈશું. સાથે એક તમાલપત્ર ઉમેરીશું અને આ બધી વસ્તુને શેકી લઈશું લગભગ 1.5થી 2 મિનિટ માટે. 2 મિનિટ પછી આમાં એક તજનો કટકો અને 3થી 4 ઇલાયચી ઉમેરી દઈશું. જો મોટી ઇલાયચી હોય તો તે ઉમેરવી. આ બધી વસ્તુ શેકાઈ જાય એટલે તેને ઠંડી કરી તેને આપણે પીસી લેવાની છે. હવે શાક વઘારવા માટે એક કઢાઈમાં 2થી 3 ચમચી તેલ ઉમેરીશું. સાથે જ 1 ચમચી બટર પણ ઉમેરીશું. બટરથી સ્વાદ સરસ આવશે. અડધી ચમચી જીરું, 1 સૂકું લાલ મરચું ઉમેરીશું. હવે વઘાર આવી જાય ને એટલે તેમાં આપણે ઝીણી સમારેલી ડુંગળીને ઉમેરી દેવાની છે. તો ડુંગળીને આવી રીતે સમારીને ઉમેરવાથી તેનો સ્વાદ આમાં ખૂબ સરસ આવે છે. તો પેસ્ટ ન કરતાં આ રીતે જ ઉમેરવી. તો ડુંગળી સંતળાઈ ગઈ છે તો આમાં 1 ચમચી આદું અને લસણની પેસ્ટ ઉમેરીશું અને 2 ટમેટાને ઝીણા કટ કરીને ઉમેર્યા છે અને સાથે જ 2 નાના ટમેટાની પ્યોરી કરીને ઉમેરી છે. તો આવી રીતે બંને રીતે ટમેટાને ઉમેરવાથી આ ગ્રેવી ખૂબ જ સરસ લચકાદાર તૈયાર થાય છે. હવે થોડુંક મીઠું ઉમેરી દઈએ એટલે ટમેટાં જલ્દીથી સોફ્ટ થઈ જાય, ચડી જાય. અને 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને સાથે જ અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર પણ. અને હવે આ બધી વસ્તુને કૂક કરીએ એટલે મસાલા પણ સરસ રીતે આમાં ચડી જશે અને ટમેટાં પણ સરસ રીતે કૂક થઈ જશે. તો આજની આ સબ્જીને એકદમ જ રીચ અને ક્રીમી બનાવવા આમાં દહીં ઉમેરીશું. તેને થોડુંક ફેંટી લીધું છે. સાથે જ થોડુંક પાણી પણ ઉમેરીશું અને હવે આને મિક્સ કરી લઈએ. હવે જે કઢાઈ મસાલો આપણે બનાવ્યો તે આમાં ઉમેરી દઈએ અને હવે આ ગ્રેવીને ઢાંકીને કૂક થવા દઈએ. ત્યાં સુધી એક બીજા પેનમાં 2 ચમચી તેલ અને 1 ચમચી બટર લઈ લઈશું. અને હવે આમાં મોટી સાઇઝમાં કાપેલા કેપ્સિકમ ઉમેરી દઈએ. તો કેપ્સિકમને આ રીતે મોટા જ રાખ્યા છે. હવે કેપ્સિકમની સાથે આપણે થોડીક ડુંગળી પણ ઉમેરીશું. તો ડુંગળીને મોટા પીસમાં કાપી પછી તેના પડ છૂટા કરી લીધા છે અને તેને પણ ઉમેરી છે. તો જો આ રીતે કઢાઈ પનીર તૈયાર કરશો તો સ્વાદમાં તો બહાર જેવું બનશે પણ દેખાવમાં પણ રેસ્ટોરન્ટ જેવું જ લાગશે. તો હવે ધીમા તાપે આપણે લગભગ 1થી 1.5 મિનિટ માટે બંને વસ્તુને સાંતળી લીધી છે. હવે આમાં 200 ગ્રામ પનીરને આ રીતે મોટા પીસમાં કટ કરીને ઉમેરી દઈશું. અને ઘરે જ એકદમ જ શુદ્ધ, સોફ્ટ અને મલાઈદાર પનીર કેવી રીતે બનાવવું તેની રેસીપી પણ મેં શેર કરી છે. તો તે પણ તમે જરૂરથી ચેક કરજો. તો પનીરને પણ આમાં થોડીક વાર કૂક થવા દઈએ. પણ એની પહેલાં આપણે આમાં કઢાઈ મસાલો પણ ઉમેરવાનો છે. તો એક મોટી ચમચી આ કઢાઈ મસાલો ઉમેરીશું. થોડીક હળદર પણ ઉમેરીશું અને અહીંયા મેં લાલ મરચું પાવડર પણ ઉમેર્યો છે. તો આ રીતે આમાં જ આ બધા મસાલા કરવાથી મસાલા સરસ રીતે આ બધી વસ્તુને કોટ થઈ જશે અને આપણી સબ્જીનો સ્વાદ પણ વધી જશે. હવે બીજી બાજુ ગ્રેવીને ચેક કરીએ તો ગ્રેવી સરસ રીતે કૂક થઈ ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે અને આ પનીર, કેપ્સિકમ અને ડુંગળી પણ સરસ રીતે સંતળાઈ ગયા છે. તો તેને આમાં ટ્રાન્સફર કરી દઈએ. તો હવે બધી જ વસ્તુને હળવે હાથે મિક્સ કરી લઈશું. તો કેપ્સિકમને વધારે પડતા આપણે કૂક નથી કર્યા. જો કેપ્સિકમ થોડાક આખા પાખા હશે તો જ સરસ ટેસ્ટ આવશે. હવે આમાં થોડોક ગરમ મસાલો ઉમેરીશું અને સાથે જ કસૂરી મેથી પણ હાથેથી થોડીક ક્રશ કરીને ઉમેરી દઈશું. હવે ગ્રેવીની કન્સિસ્ટન્સી તમે વધારે પડતી ઢીલી કે ઘાટી તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો છો. તો મને તો આ જ રીતે થોડીક ઘાટી પસંદ છે. હવે લગભગ 2 મિનિટ માટે આપણે શાકને ઢાંકીને કૂક કરીશું. એટલે આમાંથી સરસ તેલ છૂટું પડી જશે અને શાકમાં સરસ બધા સ્વાદ આવી જશે.
તો જોતાં જ ખાવાનું મન થઈ જાય. બન્યું છે ને એકદમ જ એવું. તો આજની આ રેસિપી જો તમને થોડીક પણ પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર અને 4 મિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ ફરી નવી રેસિપી સાથે. સૌને જય શ્રી કૃષ્ણ.